વડોદરામાં કમોસમી વરસાદથી ખેડૂતોને હાલાકી પડી રહી છે। ડભોઈ તાલુકાના ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું। ડાંગર, કપાસ, દિવેલાના પાક જમીનદોસ્ત થઈ ગયા છે। ખેડૂતોએ સહાય માટે સરકાર સમક્ષ માંગ કરી છે। એવો પ્રયત્ન કરે। બીજું કે વેપારી લોકો આવે છે તો એવું કહે છે જ્યારે બી ડાંગર નીકળશે કે પલળેલી ડાંગર છે તમારી, આમ છે તેમ છે કરીને સસ્તા ભાવે પડાવવાની કોશિશ કરશે। તો એક જ વિનંતી કે MSP ના ભાવે ખરીદી કરે અને સરકારને ખેડૂતને સહાય થાય। બીજું કે જ્યારે બી આવું સર્વે કરે છે તો વડોદરા જિલ્લો બાકાત રહે છે। તો અમારી એવી વિનંતી છે કે ડભોઈ તાલુકાની અંદર છે સહાય કરે અને અમને પૂરતો ન્યાય મળે એવું અમારી માંગણી છે ખેડૂતોની। આવું બધું નુકસાન વેઠવાનો વારો આવે તો વડોદરા જિલ્લામાં ઘણા બધા ખેડૂતોને આત્મહત્યા કરવાનો એ થાય। છેલ્લા 48 કલાકથી ડભોઈ ગામમાં માવઠું પડે છે ને અમે 15 વીઘામાં ડાંગર જે કરેલી એ અમે લણી લીધેલી છે, પણ હવે ટેકાના ભાવે સરકાર હવે તો ખરીદતી નથી। આ તો નાખી રાખી છે, હવે એનું ઢાંકી બાકીને મેળ્યું છે તોય છતાં બી વરસાદ તો પડે છે તો ઘણું નુકસાન થાય છે। વેપારી આવીને જતા રહે, વેપારી તો ખરીદવાનું ના જ કહે છે। તો અમારે સરકાર પાસે તો એ જ માંગણી છે કે ટેકાના ભાવે કાં તો ખરીદે તો કંઈ ખેડૂતને મળે, ખર્ચો મળી રહે, બાકી તો સરકાર અમને કોપલોન માફ કરે તો ખેડૂતને સારું છે। તો અમારી તો સરકાર પાસે દરેક ખેડૂતની એ જ માંગ છે કે કોપલોન માફ કરે તો બહુ જ સારું છે। હવામાન વિભાગની આગાહીને લઈને ગઈકાલે ગુજરાતમાં માવઠું થયું હતું, તેની સીધી અસર વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ખેડૂતોને અસર થવા પામી છે। પરંતુ મહત્વની વાત એ છે કે ડભોઈ તાલુકામાં સૌથી ડાંગરનો પાક વધુ થાય છે, પરંતુ મહત્વની વાત એ છે કે ડભોઈ તાલુકામાં ડાંગર છે, કપાસ છે, દિવેલા જેવા પાકોનો વધુ નુકસાન થવા પામ્યું। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે ખેડૂતે 50 વીઘામાં જે ડાંગર કરી હતી તેની ડાંગર જે સીધી અસર થવા પામી, વરસાદના કારણે અસર થવા પામી છે। આ ડાંગર છે તે આડી પડી ગઈ છે અને ખેડૂતોની માંગ એવી છે કે જો વેપારી જો ડાંગર ખરીદવા આવે તો ઓછા ભાવે લેવામાં આવે છે, પરંતુ ખેડૂતોની માંગ એવી છે કે જો સરકાર MSCના ભાવે ખેડૂતોની ડાંગર ખરીદી દે તો ખેડૂતોને ફાયદો થાય। પરંતુ ખેડૂતની રજૂઆત છે, પણ વડોદરા જિલ્લાની જ્યારે બી સહાય વરસાદ પડે ત્યારે સહાય કરવામાં તો વડોદરા જિલ્લા બાકાત કરવામાં આવે છે, પરંતુ સૌરાષ્ટ્ર બાજુ જે સહાય કરવામાં આવે છે, પરંતુ જે ખેડૂતોનો પાક છે, જે ખેડૂતોએ જે ડાંગર લણી નાખી હતી, જે લોકોને પાક તૈયાર થઈ ગયો હતો તે પણ સંપૂર્ણ પલળી ગયો છે। પરંતુ ખેડૂતોની માંગ એવી છે કે જો સરકાર ખેડૂતોના ભાવે આવે તો ખેડૂતોની આશા છે એવી। પિન્ટુ પટેલ, ગુજરાત ફર્સ્ટ, ડભોઈ, વડોદરા।